સત્તાધાર વિવાદ મામલાના પડઘા સુરત શહેરમાં પડ્યા છે। સુરતમાં ગુર્જર ક્ષત્રિય સમાજના યુવાનો તેમજ આગેવાનો દ્વારા કલેક્ટરને આ મામલે રજૂઆત કરવામાં આવી છે તેમજ આ રજૂઆત મુખ્યમંત્રી સુધી પહોંચાડવામાં આવે તેવી માંગ કરાઈ છે। આ આવેદન સનાતન ધર્મને સત્તાધાર તેમજ મહંત વિજય બાપુના સમર્થનમાં આપવામાં આવ્યું હતું। આ આવેદન આપવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમજ સાથે અન્ય સમાજના આગેવાનો પણ જોડાયા હતા। મારું નામ જાદવ કાનજીભાઈ છે। અમે શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ યુવા ગ્રુપ સુરત દ્વારા કલેક્ટર સાહેબને આવેદન પત્ર માટે અમે આવ્યા છીએ અને અમારો મુખ્ય હેતુ એ છે કે સત્તાધાર વિશ્વ પ્રસિદ્ધ સત્તાધાર ધામ એવું જ્યાં પરમ પૂજ્ય વિજય બાપુશ્રીના ગુરુ ગાદી ઉપર અત્યારે બિરાજમાન છે એ બાપુને અત્યારે ખોટી રીતે અન્ય વ્યક્તિઓ દ્વારા બદનામ કરવાના કાવતરા જે ઘડી રહ્યા છે અને એને ઠેસ સંસ્થાને એવી ઠેસ પહોંચાડવા માગે છે એવા લોકોને સામે ઝડપથી ઝડપ સરકાર કાર્યવાહી કરે એવી અમારી માગણી છે, એવી અમારી લાગણી છે। મારું નામ ચૌહાણ બિપિનભાઈ છે અને અમે વરાસાની અંદરથી સમૂહ લગ્ન સમિતિ કમિટીમાંના ટ્રસ્ટી છીએ અને અમારી કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે કે અમારા આખા ગુજરાતની અંદર સત્તાધાર જે ધામ છે એમાં જેમ વિજય બાપુ છે, વિજય બાપુની અંદર જે ખોટા આક્ષેપો થઈ રહ્યા છે અને ફંડ બાબતે અને બીજા ઘણા બાબતે હેરાન કરી રહ્યા છે, તો આવા જે કાવતરા ઘડનાર છે જે લોકો છે એ લોકોની સામે સંપૂર્ણ કાર્યવાહી થાય। અમારે શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજનું આસ્થા કેન્દ્ર સત્તાધારની અંદર જે અમારો ગુરુ ગાદી છે એના પર વારંવાર આવા છેલ્લા 2 વર્ષથી આક્ષેપો થઈ રહ્યા છે કે તમે નાણાંનો શું ઉપયોગ કરો છો અને શું કેવી રીતે। રિયાલિટીમાં અમારું આ ટ્રસ્ટ છે, ટ્રસ્ટ એક સારી રીતે કાર્યરત છે, તો પણ આ લોકો જે પાછળના માણસો છે એ લોકો આવી રીતના કાવતરા ઘડી અને બાપુની ઉપર આક્ષેપો કરતા રહે છે કે તમારું જે પણ ફંડ છે કે જે પણ જે નાણાકીય પ્રવૃત્તિ કરે છે એમાં તમે છેડછાડ કરો છો, આવા ઘણી જાતના આક્ષેપો કરતા રહેલા છે લોકો। માંગ અમારી એ જ છે કે આ જે ખોટા કાવતરા છે એમને સખતમાં સખત સારામાં સારો ન્યાય મળે એના માટે અમે પ્રયત્ન કરવા માટે આવેદનપત્ર માટે આવ્યા છીએ।